આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકારના શિક્ષણ વિરોધી નિર્ણયની ટીકા કરી છે। તેમણે વિડીયો દ્વારા જણાવ્યું કે સરકારે વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની ડિપ્લોમા શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે, જેના કારણે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓના એડમિશન અટકી પડ્યા છે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે આ વિદ્યાર્થીઓ ગરીબ પરિવારોમાંથી આવે છે અને સ્કોલરશિપ પર આધાર રાખે છે। તો ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે જ્યારે એડમિશનની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે સરકારે આવો નિર્ણય લઈને પોતાની શિક્ષણ વિરોધી માનસિકતા દર્શાવી છે। તો યુજી અને પીજીમાં સ્કોલરશિપ આપવામાં આવે છે, પરંતુ ડિપ્લોમા માટે શિષ્યવૃત્તિ રદ કરવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે। તેમણે સરકારના આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડ્યા અને માંગ કરી કે 15 ઓગસ્ટ પહેલાં ડિપ્લોમાની સ્કોલરશિપ ફરી શરૂ કરવામાં આવે। જો સરકાર આ ઠરાવ રદ નહીં કરે તો આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓને સાથે રાખીને આંદોલન કરશે। ગઢવીએ સરકારને ચેતવણી આપી કે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણનો અધિકાર છીનવાય નહીં। સરકારે તાત્કાલિક પગલાં લઈ આ શિષ્યવૃત્તિ શરૂ કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે। રાજ્ય સરકારનો વારંવાર અણવહીવટ સામે આવે છે। તમે જુઓ, યુજી ને પીજીમાં એન્જિનિયરિંગમાં જે વિદ્યાર્થીઓ વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે, એ જ રાજ્ય સરકાર ડિપ્લોમામાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લગભગ ઓલમોસ્ટ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે હવે ઠરાવ કરીને શિષ્યવૃત્તિ રદ કરી નાખી। ડિપ્લોમામાં પ્રવેશ કરતા વિચરતી વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ અત્યારે ચિંતામાં મુકાયા છે। સ્કોલરશિપના કારણે તો એ લગભગ ભણી શકે એવી સ્થિતિમાં છે। આ ગરીબો એસટીના આદિવાસીના વિદ્યાર્થીઓ ક્યાં જશે? એ વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ પ્રક્રિયા ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગઈ છે ડિપ્લોમામાં, ત્યારે રાજ્ય સરકાર પોતાની બુદ્ધિનો પ્રદર્શન કરતી હોય એમ ઠરાવ કરી અને આ જે શિષ્યવૃત્તિ મળે છે ડિપ્લોમામાં એને રદ કરવાનો ઠરાવ કર્યો છે, અને આમ આદમી પાર્ટી તાત્કાલિક ધોરણે વખોડે છે। હું રાજ્ય સરકાર પાસે માંગ કરું છું કે આ પણ વિદ્યાર્થીઓ જે આ વિચરતી વિમુક્તિ જાતિના છે, જે વિદ્યાર્થીઓને આપણે આગળ લઈ જવાના છે, જેમ યુજીપીજીમાં જેમ સ્કોલરશિપ મળે છે એ જ રીતે ડિપ્લોમામાં સ્કોલરશિપ મળે। 15 ઓગસ્ટ સુધીમાં જે પ્રક્રિયા પૂર્ણ થાય પહેલા એમની વ્યવસ્થા કરી દેવામાં આવે, અમારી માંગ છે। નહીં તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી જે એસટીના વિદ્યાર્થીઓ જેને સ્કોલરશિપના મામલે આંદોલન કરવું પડશે તો કરશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।